દોસ્તો આ ડિલિવરી બોય ઓર્ડર અપાવે છે ને આ છોકરાને જોઈને ચોંકી જાય છે। તારે એનો પતિ આવીને બોલે છે બેબી ઓર્ડર લઈ લે ને। તો એ છોકરી ઓર્ડર લઈ લે છે હાથમાંથી। એ છોકરીનો પતિ ડિલિવરી બોયને કહે છે ખોટું ના લાગે એક વાત કહું, છોકરી તમારી છે, આટલા ધૂમમાં તમે છોકરીને બહાર લઈને કેવી ઘૂમો છો? એની મમ્મીને પાસે મૂકીને આવતા હોય તો? તારે ડિલિવરી બોય કહે છે કે એની મમ્મી નથી, એની મમ્મી મરી ગઈ છે, એના મા બાપ તો હું જ છું। ત્યારે છોકરીનો પતિ બોલે છે કે સોરી મારી ભૂલ થઈ ગઈ છે, તમે ચલો અંદર આવી જાઓ ને છોકરીને દૂધ પીવડાવી દો, હું દૂધ ગરમ કરું છું। ત્યારે ડિલિવરી બોય બોલે છે હું બહારથી એને છોકરીને દૂધ પીવડાવી દઈશ। ત્યારે છોકરો બોલે છે ના ના તમે અંદર આવો, તમે દૂધ પીવડાવીને જ જાઓ। ત્યારે છોકરો बोले છે ना साहब आप बैठो, मैं दूध बाहर से पिला दूंगा। ऐसा बोल के वो वहाँ से जाने लगता है, तभी लड़का रोक लेता है। ત્યારે છોકરીનો પતિ બોલે છે તમે આખો દિવસ કામ કરશો, છોકરી પૂછી રહી છે એટલે માટે તમે પહેલા ઘરમાં આવો ને દૂધ પીવડાવી દો। અને તે ઘરમાં આવી જાય છે અને ત્યારે છોકરીનો પતિ બોલે છે કે એની મમ્મી નથી, એ મને સાંભળીને બહુ દુઃખ થાય છે। તારે ડિલિવરી બોય બોલે છે કે એની મમ્મી તો છે પણ અમારી પાસે નહીં રહેતી। અત્યારે આ છોકરીનો પતિ બોલે છે શું થયું તમારી પાસે એની મમ્મી નહીં રહેતી? તારે ડિલિવરી બોય બતાવે છે કે મારી પત્નીનો એમને બોસ સંગત અફેર ચાલુ હતો ને એનો બોસ વધારે પૈસાવાળો હતો ને હું ગરીબ હતો એટલે આ તો મને છોડી દીધો, એની બોસ સંગત એને લગ્ન કરી લીધા। તારે એ છોકરો બોલે છે वो कैसी माँ होगी, इतने मासूम बच्चे को छोड़ के वो चली गई। છોકરીનો પતિ બોલે છે તમે બેહો, હું છોકરી માટે દૂધ ગરમ કરીને લઈને આવું છું। એવી કહીને वो દૂધ ગરમ કરવા માટે જાય છે। આ છોકરી બોલે છે તું કેવો છે? હકીકતમાં આ છોકરી એની પત્ની હોય છે ને આ છોકરો બોલે છે તું મારી જિંદગીમાં ગઈ છે, તારી સારામાં સારું થઈ ગયું છે લાગે છે મને। કહી રહ્યો તારે आगे वो लड़की के साथ जो हुआ देखने से पहले में આ વિડીયોને લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરે, એના ગ્રહ ધંધી કોઈને ચેનલ પર નવા હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખીને જજો। ત્યારબાદ આ ડિલિવરી બોય કહે છે કે તું અમને છોડીને ચલી ગઈ પૈસા માટે, અને આ ભાઈ તો બહુ સારા છે, એમને તો છોડીને જતી નહીં, સારા માણસ છે, એવું કહીને વાંચથી ડિલિવરી બોય ચલા જતા હોય ને આ છોકરીને પછતાવો થાય છે।